મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે। મૂળ આણંદની વિદ્યાર્થિનીની કેનેડામાં હત્યા થઈ છે। બોરસદની 22 વર્ષીય વિધિ કલ્પેશભાઈની હત્યા થઈ છે। નાયગ્રામાં ચાકુ મારીને વિધિની હત્યા કરી દેવાઈ। 4 વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી હતી। અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી આ યુવતી। પીઆર માટેની તૈયારી આ યુવતી કરતી હતી। 15 મેના રોજ ઘરેથી બહાર ગયા બાદ આ ઘટના બની। અમેરિકન બોર્ડર નજીક આ ઘટના બની હોવાની માહિતી છે। સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। પરિવાર અને વતનમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। વધુ માહિતી મેળવી આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે। જનક, કેનેડાના નાયગ્રામાં બોરસદની યુવતીની હત્યા થઈ છે, શું વધુ વિગત? ये घटना पंकजा आणंद जिल्लाના બોરસદ શહેરની છે। બોરસદ શહેરના વાસદ ચોકડી પાસે 100 ફૂટના રોડ પરની આ એક વિદ્યાર્થીની વિધિ કલ્પેશભાઈ મેઘા કે જેઓ છેલ્લા 4 વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતા હતા, નાયગ્રા વિસ્તારમાં રહેતા હતા અને ગત 15મી મેના રોજ તેઓ બહાર કોઈ એમના પોતાના અંગત કામ માટે નીકળ્યા હશે ત્યારે અમેરિકન બોર્ડર નજીક અજાણ્યા શખ્સોએ એમને ચાકો મારી અને તેમની હત્યા કરી નાખી હતી। ચોક્કસ કહી શકાય આ સમગ્ર ઘટનામાં કે ત્યાંના બોરસદના સૂત્રો જે અમારા આધારભૂત માહિતી છે એ પ્રમાણે કે વિધિ ત્યાં નોકરી કરી અને પીઆર માટે પણ તૈયારી કરી હતી। હમણાં જ થોડા સમય પહેલા બોરસદના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન પુરવઠા મંત્રી રમણભાઈ ને અમારે ટેલિફોનિક વાત થઈ। અમે એમને પૂછ્યું કે ભાઈ આ સમગ્ર ઘટના શું છે, કારણ કે ચોક્કસ કહી શકાય આ ઘટના 15મી મેની છે, એટલે આજે એને ઘણા દિવસો પણ પસાર થઈ ગયા છે। તો એમણે પણ જણાવ્યું કે હા, આવી ચોક્કસ એક ઘટના બની છે અને હું એના પરિવારોની મુલાકાત કરવાનો પ્રયાસ કરું છું, પરિવારના સભ્યોનો, અને એમની સમગ્ર હકીકત જાણી અને આ મુદ્દે એમને જે કંઈ મદદ થઈ શકે એ મદદ કરવાનો પણ આપણે ચોક્કસ પ્રયાસ કરીશું। પણ હાલ એક બાબત આ સમગ્ર હત્યામાં એ છે કે સ્થાનિક જે સૂત્રો છે એનું જણાવ્યું છે કે કેનેડા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી અને કાયદેસરની તપાસ આરંભી છે। જી જનક, આભાર માહિતી આપવા માટે।